તો છોટું વહી ગયો છે દાદા સાથે, હવે કરશે બહાર જઈને એન્જોય. તો આપણે પણ લાગી જઈએ આપણા કામે હવે. તો બપોરનું આપણે જે ફિટિંગ હતું તે પતાવી દીધું છે અને જમી પણ લીધું છે. અને હવે છોટું તૈયાર થઈ ગયો છે એના મામાને ઘરે જોવા હતું, કારણ કે દીપિકા જાય છે આટો, એટલે એના મામાના ઘરે જાય છે. એનસુ હાલો, જવાનું છે કે નહીં? તો એની પહેલા થોડુંક આપણે દૂધ પી લઈએ, છતાં પહેલા થોડુંક દૂધ ને રોટલી થોડીક થઈ જાય. પંખો સ્ટાર્ટ કરી દીધો હે, એટલે કે દૂધ પી લઈએ. આપણું દૂધ આવી ગયું છે અહીંયા કમ્પ્લેટ, આપણે પી લઈએ. બહુ જાજુ નથી કર્યું બરોબર, એક અડાળી જ કર્યું છે, વધારે નહીં મળે. રેડી? તો સારું કે છે રેડી. અને થાય છે એનું તિલક, એનું ચાંદલો કરતો અમારે આનું ને જો ટીલો કરે અમારે. આ હા 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 હા, શું ચાંદલો થઈ ગયો સરસ મજાનો. તો એનસી થઈ ગઈ રેડી કમ્પ્લીટ. એનસી આમ જો, એનસી ને તેનું ટી શર્ટ જો, ટી શર્ટ ને એના બૂટ બે મેચિંગ થાય છે, મેચિંગ મેચિંગ. એ મમ્મીના તાર પહેરવાના. ઓહ, ઉલાળીને ઘા કર્યા સીધા જો. હાલો હાલો આપણે, હાલો પીપમાં જઈએ, હાલો હાલો આપણે પીપમાં, હાલો હેનું હાલો આપણે પીપમાં, હાલો. જો થોડુંક માથું માથું ઓળી દે. મોટા પહેરવા તારે હે? ચાલો હાલો પીપમાં જવું, હાલો આપણે, હાલો જલ્દી. હાલો તો પીપમાં નહીં લેજો, હાલો પીપમાં. હવે એનું બેન ઉપડે છે. હું એનું ઉપડ્યા છીએ બહાર, કારણ કે જવાનું છે પીપમાં. ક્યાં જવાનું? મામાને ઘરે. ખબર તો બહુ પડે મારી દીકા. હા, હું છોટું બે નીકળી ગયા છીએ મામાને ઘરે જવા, છોટું ઘરે જવા. નહીં છોટું? ટાટા કહી દે ટોટો, ટાટા કે ટાટા. હા, તો ચાલો હવે જઈએ ચોકડી તરફ. તો આપણે મૂકવા જવાનું છે એસટી ડેપે, ત્યાંથી બસમાં છે જશે ચોકડી. પછી 3 વાગ્યાની બસ અને આપણો રૂટ થઈ ગયો ચાલુ કમ્પ્લેટ. ફાઇનલી આપણે અત્યારે ઊભા રહી ગયા હતા એસટી ડેપોએ. છોટું આમ જોતો, આમ જોતો, ટાટા કેતો, ટાટા ટાટા કેતો. એનસીને લેવાના છે સફરજન, જો નાના નાના એનસી માટે લેવાના સફરજન. એનો હું કરતો શું કરે જોતો, આમ ટાટા કે ટાટા, ટાટા કેતો, ટાટા. બાલે કેવું જવું મામાને ઘરે, કે તો મામાને ઘરે જ આવી કે. અત્યારે અમે ત્યાં એસટી ડેપોની બાજુમાં જ તે, અને હવે જઈએ છીએ ત્યાં ઘર તરફ. અને બસના રૂટમાં મૂકવા જાઉં છું દીપિકાને. અને છોટું અહીં તૈયાર કમ્પ્લીટ ઊભો છે. છોટું રેડી જવાનું? મામાને ઘરે જવાનું, મામાને ઘરે. હા, જો ટાટા કરી દીધા એટલે એ મતલબ એમ છે કે વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો એમ. રેડી? હવે જોઈએ હવે ડેપા તરફ. ફાઇનલી પહોંચી ગયા એસટી ડેપો. પાછળ જોઈ શકો છો ડેપાને. અને છોટું પણ છે રેડી. છોટું જવાનું ને હવે? તો ઠેલા બેલા આપણે છોડી લઈએ જે બાંધેલા હતા તે. હવે પહોંચી ગયા આપણે એસટી ડેપો. કેટલું પબ્લિક બેઠું છે પિકઅપ પોઈન્ટ માટે. જો આટલા બધા ઠેલા પકડી લીધા છે. હવે જવાનું છે મૂકવા દીપિકાને. બહુ જ પાછળ જો ગળદી કેટલી બધી છે. આપણું સ્ટેશન તો આવે છે રાણપુર રેલવે સુરેન્દ્રનગર. આપણો રૂટ છે અને આપણી બસ આવશે. ત્યાંથી દીપિકા પિકઅપ કરીને જશે એના પિયર. આપણે ઠેલાની મૂકી દઈએ અહીંયા. છોટું ટાટા કરતો, ટાટા 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 કરતો, ટાટા. હા, હવે એમસી માટે એક વેફર લઈ લો.
હે વેફર હા 2 લાખ. મોળે એનસી માટે લેવાની છે મોળે વેફર. આપણે જઈને શોપે જઈને લઈ લઈએ કમ્પ્લેટ. સામે છે સાંઈનાથ એસટી કેન્ટીન. લઈ લઈએ અહીંથી 2 મોળે વેફર. 2 મોળે વેફર આપજો ને ભગત. 2 મોળે વેફર લઈ લઈએ એનસી માટે. બસની રૂટમાં રાત નાસ્તો કરી શકે ને. 2 મોળે વેફર આપજો ને કમ્પ્લેટ. સાંઈનાથ કેન્ટીન છે. હજી એક આપી દો. બાલાજી છે બાલાજી એ કામ કરો એટલે ક્રંચેક્સ આપતો મળે. એનો હાલે માવા મળે ભાઈ ચોકો નથી ભાવતી હે લેતો ચોકો. ફાઇનલી આપણે દીપિકાને ને છોટુને બેસાડી દીધા છે એની બસ ઉપર. પાછળ છે ભવ્ય ડેપો જોઈ શકો છો. અને હવે જઈશું આપણે ઘર તરફ. આપણે ચશ્માની એન્ટ્રી ફાડી લઈએ. હવે નીકળીએ આપણે ઘર તરફ. એક બીજી બસ પણ આવી ગઈ છે કમ્પ્લીટ રેડી. હરડા ઠસા જાવ તમે જતા રહેજો. અને ઓટો પણ આવી ગયો છે કમ્પ્લીટ. તો ફાઇનલી બીજી બસ પણ આવી ગઈ છે અને હવે જવાનું છે આપણે ઘરે. રેડી ચાલો નીકળીએ હવે. તો પી લઈએ જ્યુસ થોડું. ડેપેથી મૂકીને હવે આપણે ઘર માટે લઈ લીધી એક સરસ મજા મકાઈ. તો હું ને મમ્મી કાપીને ખાવું હવે કમ્પ્લીટ રેડી. હવે અહીંથી આપણે નીકળીએ હવે કમ્પ્લીટ. આપણે ડ્રોપ કરતી થાય છોટુને અને દીપિકાને. હવે જઈએ આપણા ઘર તરફ. રેડી ફાઇનલી આપણે જે સવારે ફિટિંગ કર્યું હતું તેનો કોલ આવી ગયો છે ખોલવા માટે. આપણે જવાનું છે તે ગાળા ખોલવા. અને દીપિકાને ડ્રોપ આઉટ કરી દીધા હે. તો આપણે હવે નીકળીએ ગોળે કાઢીને. દાદા મસ્ત મજાનો ટૂંકું લઈને નીકળ્યા હવે રેડી. આપણે પણ હવે નીકળીએ ડમરી ચડાય. રેડી જઈએ હવે આપણે મંઝિલની તરફ. ફાઇનલી પહોંચી ગયા ઘરે. બાઇક બહાર મૂકી દીધું ને આપણી મકાઈ પણ કમ્પ્લીટ છે. હવે આપણે બાફીને ખાવું હવે એને. રેડી કમ્પ્લીટ. હવે અહીંયા અહીં ટીંગાડી દઈ. હવે જઈશું આપણે ગાળા ખોલવા. ચાલો રેડી. ફાઇનલી આપણે બધું ખોલી નાખ્યું છે ને આપણો સામાન બધો પડ્યો છે અહીં નીચે. સામે પણ પપ્પાએ બધું ખોલી નાખ્યું છે કમ્પ્લીટ રેડી. નીચે 2 ગાળા પકડ્યા છે. હું પહોંચ્યો પહેલાં પપ્પાએ બધું ખોલી નાખ્યું હતું. હવે બધું ખોલી નાખ્યું હવે રેડી. ચાલો કમ્પ્લીટ. હવે ફાઇનલી પહોંચી ગયા આપણા વંડે. કારણ કે આપણે લઈને આવ્યા હતા ટેમ્પો. ઓલરેડી તો મશીન ચાલુ જ છે. ના સામાન બધો ભરેલો છે કમ્પ્લીટ રેડી. બસ 2 ગાળાનું ફંક્શન હતું અને શ્રીમત વિધિ હતી એટલે આપણો ટેમ્પો છે કમ્પ્લીટ રેડી. લો હવે હોન્ડાની ચાવી છે નહીં તો પપ્પા ગયા છે ઘરે. ચાલુ છે લોક. પપ્પા આવે પછી ખોલે પછી અંદર લઈ લઈએ ટેમ્પો. રેડી ટેમ્પો ચાલુ જ છે ત્યાં સુધી. મિત્રો અત્યારે આપણે જે ફિટિંગ ખોલવા ગયા હતા આપણે એટલે કે જે આપણે અત્યારે મંડપનો ઓર્ડર હતો શ્રીમદનો તે આપણે ખોલીને આવતા રહ્યા છીએ. અને મમ્મીએ સરસ મજાની મકાઈ બાફીને તૈયાર રાખી છે જુઓ. તો હવે ખાઈ લઈએ. બહુ મસ્ત બની છે. જુઓ સર બાફી છે કમ્પ્લેટ
તમારે ખાવાની હોય તો આવી જાઓ. રેડી? યમ્મી. એમ ખાધી હે? મેં મમ્મીએ ફોલીને આપી. નહીં હું ખાઈ લઉં નકર પછી ઠરી જાય. બાય, મળીએ નવા બ્લોગમાં. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो. कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.